અમે ફોર્ટ થંગનમાં ચાલ્યા, આગળ જવાનું છે પણ તેના પહેલે આ રૂઇન્સ દેખાઈ ગયા તો પછી હવે જરાક ચેક તો કરવા પડે ને. અહીંયા સુધી આવ્યા ને રૂઇન નહીં જોયા તે થોડી મજા આવે, બરાબર ને? એટલે અંદર આપણે જાય તો એકદમ એ કરેલું છે. એક તો ટનલ બી છે. અહીંયા જોજો ભાઈ, કાંટા લાગશે ડેફિનેટલી કાંટા લાગશે, પણ આસ્તે આસ્તે ચાલવાનું, બરાબર. વાવ, આ કાંઈ જો અહીંયાથી એન્ટ્રન્સ છે ટનલની, અને અંદરથી જવાનું તો જઈ શકે પણ તમને એકદમ ક્રાઉચ થવા પડશે. અંદર જવાની શકે છે ને, બહુ ધમાલ થાય તો નહીં જવાય અંદરમાં. આ જો તમને મેં બતાવું કેટલું મોટું છે તે. આટલું કે જ છે, ખાલી 1, 2 ને 3 વેતનું ખાલી જગા છે, એમાંથી અંદર ઘૂસવાનું ને અંદર બી જાય ને તો ઊભી નહીં થાય તમારાથી, એકદમ સ્લો તરીકે નીચે બેસવાનું, ક્રાઉચ કરીને બેસવાનું. તો આ એક ખુલ્લી છે પણ અંદર તો ભાઈ નહીં જવાના, જવા દે. અંદર ઘૂસી ગયા તો ભૂલી ગયા આમ તેમ તો કંઈ ખબર નહીં પડશે. પણ એક વસ્તુ કરી શકે આપણે, કંઈ પાછો અવાજ નહીં આવ્યો. ઓરાઈટ છે. આ બાજુ બી છે એક જગા, તે બાજુ તો કંઈ ઓપનિંગ કે કંઈ મળે નહીં એટલે આપણે અંદરમાંથી આ બી અંદરનું છે. આખો ફોર્ટ છે ને જે લોકોએ તોરેલો છે ને એ બધું તોડીને એ લોકોએ બ્રિજ બનાવેલો, ધ રેડ બ્રિજ. મેં તમને કાલે જે વિડીયોમાં બતાવ્યું રેડ બ્રિજ, તે બનાવેલો. આ બધું એ લોકોએ તોડીને, પણ જે ટનલ અમુક જે હતી તે ખુલ્લી રાખેલી છે ને અમુક તે બંધ કરી નાખેલી છે. તેમાં આ ટનલ ખુલ્લી જ છે ઓબ્વિયસલી. મે બી એ લોકોને ખબર નહીં હશે, ખબર નહીં, પણ આપણે એક્સપ્લોર તો નહીં કરવા જવાના, કેમ કે ભાઈ મને બી મારી લાઈફ બહુ કિંમતી છે એટલે આપણે એ બધા નાટક નહીં કરવાના, બરાબર ને? હવે આપણે આગળ વધીએ અને ફોર્ટ થંગન પર જાય. આ નીચેનો આ સાઈડનો આ છે ને આઉટસાઇડ વોલ હતો ફોર્ટ થંગનનો. તો અહીંયાથી આપણે ઉપર જાય ને જોઈએ કાંઈ છે તે. કાંટા બહુ છે ભાઈ, કાંટા. આરામથી આવો જો ઉપર, તો કાંટામાં બધું લાગશે. આ તો ખાલી ઉપર આવ્યા આપણે. અહીંયા આર્ટ ગેલેરી અહીંયા છે ને ફોર્ટ થંગન તમને દેખાય પહેલો તો જ છે ફોર્ટ થંગન. પણ અહીંયા જે તમને આ વર્લ્ડ વોર 2 જોવા મળશે ને એ કેથે નહીં મળશે. ઓબ્વિયસલી આ ઉપરનો ભાગ છે. મને છે ને આ બધું જૂનું વસ્તુ એક્સપ્લોર કરવાનું બહુ ગમે. આ બેસિકલી આઉટસાઇડ વોલ છે. અહીંયા બધા જે આર્મી લોકો એ ફોર્ટને જે ડિફેન્ડ કરતા હતા તે લોકો બધા અહીંયા રહેતા હતા ને અહીંયાથી ડિફેન્ડ કરતા હતા. તો આઉટસાઇડ વોલ જેવો છે. એનો મોટો વોલ હતો પણ એ લોકોએ ઓબ્વિયસલી તોડી નાખેલું છે. તે બધું કંઈ બચેલું નહીં મળે. ને તો બી તમને દેખાય આ જે ઉપરની એ પરેલ છે તે નીચેથી આખી એ લોકોએ એ કરેલી છે. નીચેનું ફાઉન્ડેશન તે હજુ રાખેલું છે એ લોકોએ. પણ તમે લોકો આવે તો આવી રીતે ચરવાનું બરવાનું નહીં, કેમ કે કંઈ કહેવાય નહીં. આપણે જરાક આમ તેમ સ્લીપ થઈ ગયા તો પડી જશે, બરાબર ને? એટલે એકદમ આરામથી ચાલવાનું, ફોટો બોટો લેવો ને શાંતિથી જાઓ. પોયરાઓને યમો લાવતા. પણ જો આપણે ઉપર છે હવે આ પેલી ટનલ તમને દેખાતા તે ટનલમાંથી અંદર ઘૂસવાનું છે. પણ તે ટનલ એટલી ડીપ છે કે ભાઈ મારામાં તો હિંમત નહીં મળે જવાની, એટલે આપણે એમ જ મૂકી દેવાના ટનલને. તમે લોકો નીચે બી ઉતરે ને તો એકદમ શાંતિથી ઉતરો છો ભાઈ, કેમ કે અહીંયા આ એટલું નલ્લું છે ને કે ખબર નહીં આગળના માણસો બહુ નલ્લા હતા કે કાંઈ. એ લોકો છે કે એકદમ નલ્લા કોરિડોર બનાવેલા છે, એકદમ સ્મોલ. જો ને એક મારો પગ બી ફૂલ નહીં જતો. આ આપનો ફોર્ટ થંગનનો આખો મેપ. આ જે છે તે આપણે અહીંયા છે તે, પછી આ ને પાછળ જઈને આ બધી આ આઉટસાઇડ વોલ તમને દેખાયું તે એમાં, બરાબર. હવે આપણે અંદર જાય, એક્સપ્લોર કરીએ ફોર્ટ થંગન. મને સાલે એક વસ્તુ સમજ નહીં પડે યાર કે આટલું પ્રિસિઝન
કેવી રીતે એ લોકો કરતા હતા તે ટાઈમ પર. અમને બી આ તો આવું તો નહીં બનાવે એ લોકોથી. હજુ ને અહીંયા તો એ લોકોએ એ મારેલી છે, ગ્લાસ મારે છે, પણ આ ઓબ્વિયસલી આગળ જે બનાવેલું હશે તે તો ખુલ્લું જ હશે ને. અહીંયા કાંઈ છે યે તો ભાઈ હવે અંદર ઘૂસી આપને. કાંટા જોવો જો, ખાલી કાંટા બહુ છે અહીંયા, ને આજુબાજુ આ રોક્સ આ તે ટાઈમના જ બધા બનાવેલા હશે 100%. અહીંયાથી કોઈ બી અટેક કરે તેમાં બંદૂક નાખીને મૂકી દેવાનું. છે બેસેલું છે બનાવવાનું, બેસવાનું. આખી આની જે આ મ્યુઝિયમની ફાઉન્ડેશન જે છે ને તે આખા આગળના ફોર્ટના ઉપર બનાવેલી છે એ લોકોએ. કેમ કે અહીંયા તમે જોઈ શકે આ બધા જૂના ડોર, આ જૂનામાં જૂનું ડોર હશે ફોર્ટનો. લુક હાઉ ઓલ્ડ ધીસ ઇઝ. આપને કહે ને સાગનું લાકડું તે છે. યસ લુક, મેં જથી તથી નીકળ્યો ને તેના જ બાજુમાં એન્ટ્રન્સ એ લોકોએ બ્લોક કરેલ છે. પણ બીજી વસ્તુ એ છે, પેલીને જે બેસેલી હતી તો તેને પૂછ્યું અમે, આની આખું જે આ આર્ટ મ્યુઝિયમનું જે બેઝ છે ને તે આખું એ લોકોએ જૂના ફોર્ટ ઠંગનના ઉપર બનાવેલો છે તોડીને. એટલે આ બીજો રસ્તો હશે ઉપર જવાની શકે ફોર્ટમાં, જેવો આગળનો ફોર્ટ ઉતો હશે, પણ એ લોકોએ ઓબ્વિયસલી તોડી નાખેલું છે ને મ્યુઝિયમ આખું બનાવી દીધેલું છે. હિસ્ટ્રી બહુ ગમે. હિસ્ટ્રી જ બી હોય આપણે તો પહેલે જાય, પછી બીજી વાત. ને ખાવાનું બી જોઈએ, ખબર ને ખાવાનું તો પહેલે. આ મ્યુઝિયમ એટલું મોટું છે તે પ્રમાણે ફોર્ટ કેટલો મોટો હોતો હશે તે ટાઈમ પર. બહુ મોટો, હ્યુજ. એક વસ્તુ એ લોકોએ સારું કરેલું છે કે પાથ બનાવેલું છે સાઈડ પર, વચ્ચે ઓબ્વિયસલી, પણ સાઈડ પર આ બધા ગેહું છે. ગેહું, ઘઉં આપણે કે ને ઘઉં, તે છે આ. ઘઉં છે. આ બી એક ડિફેન્સ વોલ હશે. આ કાંઈ છે ઠંગન. આ તો ભાઈ આપણને લેંગ્વેજમાં સમજ નહીં પડતી, તમને સમજ પડતી હોય તો કેવો. આ જે વસ્તુ તો એ લોકો બિયર રાખતા હતા, મે બી આઈ ડોન્ટ નો, બેરલ કિસ્સાના રાખતા હતા, તે આ વસ્તુ હતું. ને ઉપરનું તો ઓબ્વિયસલી લોકોએ તોડી નાખેલું છે. ઠીક, તો આ જે તમે જોજો ઉપરથી નીચેનું, તો હવે સમજ તો નહીં પડતી વધારે, પણ એમાં બોમ્બ્સ લખેલું છે. એટલે મે બી ગન પાવડર કે બોમ્બ કે કંઈ બી અહીંયા એ લોકો સ્ટોર કરતા હોતા હશે તે ટાઈમ પર. ને તે ટાઈમના લાકડા બી હજુ તે જેવા ને તેવા જ છે. આપણે જરાક નીચે જાય ને ચેક કરીએ. હા હા તો પ્રોપર તે ટાઈમના પ્રોપર, અને કંઈ થાય નહીં, પણ થોડા ડિટીરિએટ થઈ ગયેલા છે કેમ કે જો આ બધું નહીં કર્યા કરે જે લોકોનું, પણ એકદમ હાર્ડ છે. ઓ લિઝર્ડ ચાલી ગયા અંદરમાં. નલ્લું સરખું એક ખોપચું જેવું ગન પાવડર ની શકે ખબર ને. ને એ ઓબ્વિયસલી લોકો ગાર્ડ રાખતા હશે, તે લોકોની શકે ગન પોઈન્ટ. ને બીજી વસ્તુ એ કે અહીંયા મેં ચાલુ જ ને તો આમ થાત કે દમણના પહેલાં આપણા ફોર્ટમાં છે ને તો ચાલ્યા કરું છું. એ લોકોનું આર્કિટેક્ચર બી તે જ ટાઈમ પર હતું. દમણનો ફોર્ટ બી 1600માં જ બનેલો હતો, આ 1700માં બનેલો હતો. પણ એ લોકોનું આર્કિટેક્ચર જે છે, આખી મોટા મોટા વોલ છે, આખું સેમ દમણમાં જે ફોર્ટ છે, હવે નામ તો મેં ભૂલી ગયો, તેના જ જેવો આખો દેખાય સેમ. તો અહીંયાથી આપનું અહીંયાથી એન્ડ. હવે મેઇન બિલ્ડિંગમાં આપણે જઈએ. ઓ અહીંયા બી છે, અહીંયા કાંઈ છે. અહીંયાથી બી એક ગુફિયા રસ્તો, ના કંઈ નહીં મળે, તો એકદમ બધું બ્લોક થઈ ગયેલું છે ભાઈ, કંઈ નહીં મળે. ચાલો નીચે જાય. પણ સાચે કહ્યું, ખબર નહીં તમને આ જે દમણ રહેવાસી છે તે મને કહો કે આ કેવું દેખાતું તમને, આખું દમણનો આપનો ફોર્ટ છે તેવો નહીં દેખાતો કે? મને કહો, તમે કોમેન્ટમાં લખો. આ જહાજ નહીં, આ સેમ વસ્તુ. હજુ આપણે ચાલ્યા જ કરે ટ્રેલ પર. આખું એ લોકોએ આખો રોડ બનાવેલો છે, આખો ફરીને ચેક કરવાનો, એટલે આપણને બધું A to Z દેખાયા કરે. હવે આપણે આવી ગયા ફ્રન્ટ સાઈડ ફોર્ટ ઠંગનના. ઠંગન
ફોટા તો લેવા પડે ને. That looks amazing, man. પાછા આ જે વિન્ડો એવી છે તે ખબર નહીં કે મને લાગે નવા બનાવેલા છે, કેમ કે અંદરનું જે આર્કિટેક્ચર છે તે અલગ છે બહારનાથી, તો તે પ્રમાણે એ લોકોએ કદાચ નવા બનાવેલા હશે. પણ ઉપરનો હજુ એ રહી ગયેલો છે, ખબર નહીં ઉપર જવાય કે નહીં. આઈ ડોન્ટ થિંક સો, પણ ટ્રાય કરી જોશું આપણે ઉપર જવાની શકે. તો આપને આખું ફરીતા એવા નીચેથી એક્સપ્લોર કરીએ. હવે આ એન્ટ્રન્સ છે એની જે તમે જોયેલા છે. આ બી આગળના ટાઈમ પર ઓબ્વિયસલી લાઇટ એવું નહીં તો એ લોકો અહીંયા મસાલ જલાવતા હતા ઉપર રાખીને. આ જે વોલ તમે જોઈ રહેલા છે આ નવો બનાવેલો છે એ લોકોએ, કેમ કે જો આ જૂનો વોલ છે કારો એકદમ, આ નવો વોલ છે કેમ કે હજુ બી વ્હાઇટ છે તો તે નવું આર્કિટેક્ચર ને આ ઓલ્ડ આર્કિટેક્ચર એટલે બનાવેલું કે આની સાથે આ જ સારું લાગે આઉટર વોલ નહીં શકે. પણ જે આગળ આપણે જોયું જે બધું તૂટેલું હતું તો મેઇન તો આઉટર વોલ હતું, પણ આ તો એ લોકોએ ડેફિનેટલી નવો બનાવેલો છે. આ જૂનો જરા બી દેખાતો નહીં. મને કહેવાય જૂનું આર્કિટેક્ચર બહુ ભારી. પછી આપણે જેવા નીકળે તો મને એક નલ્લું જ સરખું પિરામિડ દેખાશે. એક મિનિટ આપણે ટ્રાય કરીએ ઝૂમ કરવાની. ના ઝૂમ તો નહીં થાય, મારી પાસે ગોપ્રો છે, ભૂલી ગયો. પણ હા, અહીંયાથી આ પિરામિડ છે, નકરું ફ્લાવરનું પિરામિડ, તે પહેલે જોઈએ પછી અંદર ઘૂસી આપણે. છે અંદર આવીને તમને આખો મેપ ફોર્ટ થંગનનો this man. You see that as well. Both sides. I take picture of that. આ જે તમે જોઈ રહેલા છે એ બોલ આનંદથી આવતો હતો. તો આ જે પડે ફૂલ સ્પીડમાં તો ક જાય માણસ, ખબર નહીં. અને કહેવાય આર્કિટેક્ટ આ ડિઝાઇન તે ટાઈમની કેટલી બ્યુટિફુલ છે. અંદર અંદર લેયર પર લેયર એ લોકોએ આખા વોવન કરેલા છે, બહુ ભારી. તો અમને તમે જે પેલો બોલ જોયો તે કેટલો મોટો હતો, આટલી જ નાની કેનનમાં. આપણે જે જયપુરમાં કેનન જોઈએ વર્લ્ડમાં મોટા મોટી કેનન, તેનો બોલ કેટલો મોટો હોતો હશે. જે આ તમે જોઈ રહેલા છે એ વસ્તુ છે ગિલેટીનીને કહે. તે ટાઈમ પર કોઈ બી ચોરી કરતું હતું કે કોઈને મારી નાખતું હતું તો લો પ્રમાણે એ લોકોને ફાંસીની સજા નહીં આપતા હતા. અહીંયા એ લોકોના મોં મૂકતા હતા ને ઉપરથી ગિલેટી નાખી નીચે આવતી એટલે આખું ડોકું જ કરી નાખે ડાયરેક્ટ. તે ટાઈમના આ ટોર્ચરના ટૂલ્સ હતા. આ જે તમે જોઈ રહેલા છે એ છે ને બાઉન્ડ્રી માર્કર હતો તે ટાઈમનો. તો
એ જ વસ્તુ મેં ઇન્ડિયામાં જોઈ, આગ્રામાં ને બધે, તો મોટા મોટા બાઉન્ડ્રીના માર્કર હતા, પણ મને સમજ નહીં હતી કે કાંઈ હતું કાંઈ નહીં. અહીંયા આવીને ખબર પડી કે તો બાઉન્ડ્રીના માર્કર છે. હવે એમાંથી કઈ ખજાનાની ચાવી છે તે હવે એ લોકો જ ખબર હશે, પણ એમાંથી એકને એક તો હશે જ ખજાનાની ચાવી, ખબર ને. આજે તમે જોઈ રહેલા છે તે આખો નકશો છે લક્સમબર્ગનો, આખો ગ્લાસ ગ્લેસિંગમાં મૂકેલો છે, આખો ફૂલ તરીકે. તો જો કેટલી મોટી બુક તે ઓફિસર 1891ની બુક છે, 1890ની બુક. જૂનામાં જૂનું વાયલિન 1845નું આ ભાઈ ચલાવતો હતો તેને. એક વસ્તુ તો છે, આગળના વેપન જેવું હતા, બહુ બ્યુટીફુલ હતા ભાઈ. આ જે છે તે દૂરબીન, એવું તેવું દૂરબીન નહીં મળે. એ લોકો જેવા થિયેટરમાં આરામથી બેસતા હતા ને, તો ઉપરથી દેખાતું નહીં હતું થિયેટરમાં, તો તે દૂરબીન લઈને એ લોકો ઝૂમ ઇન કરતા હતા. ઠરકી લોકો હતા આગળના બી, બહુ ભરી છે ને. આ ડેફિનેટલી જૂનું જે એ લોકોનો ફોટો હતો તેમાંથી જે એ લોકોએ આ બનાવવાનું છે, ડેફિનેટલી 100%. વાવ, ધેટ્સ નાઇસ. એ બધી ગેલેરી મૂકેલી છે. એ બી છે આપણા પ્લાન્ટ બી ગ્રો થયા કરે છે. પણ એક વસ્તુ છે કે તમે લોકો અહીં આવે ને તો આપણે કાંઈ કે મને છે ને એવું છે કે નલ્લી સ્પેસમાં છે ને મને જરા નહીં ગમે. તો તે તમને વસ્તુ થતું હોય તો પછી ભૂલી જાઓ છો અહીંયા ફરવાનું. પણ અદરના બહુ ફાઇન છે ફરવાનું અહીંયા, એટલો તો માણસ બી નહીં મળે. પરફેક્ટ છે. જોઈ રહેલા છે તે આગળના ડિઝાઇન, અને અહીંયાથી પાણી જતું હતું અહીંયાથી, ને એ લોકો બધું પાણી એ લોકો બધું પ્રિઝર્વ કરતા હતા. જે આપણે ઇન્ડિયામાં જોયું તે જ આ બધી ટેકનોલોજી છે. પણ ખબર નહીં હવે અહીંયા પહેલાં આવ્યું કે ઇન્ડિયામાં પહેલાં આવ્યું તે જોવા પડશે આપણને. પણ હા, આ પાણીનો ખાસ પાઇપ જેવું આપણે પાઇપ ઘેરમાં કેમ આપણે યુઝ કરે વોટર સ્ટોર કરવાની શકે, તેમ અહીંયા એ લોકોનું એનું પાણી આવતું, વરસાદનું પાણી આવતું હતું, અહીંયાથી જતું હતું ને અહીંયાથી એન્ડમાં એક જગા પર હશે કૂવો જો, તો એ લોકો મૂકતા હતા, પાણી પ્રિઝર્વ કરતા હતા કે પેલું જ્યારે પાણી નહીં આવે, વરસાદ નહીં આવે તો એ લોકો તે યુઝ કરી શકે. અહીંયા એ લોકોએ લોકર રૂમ બનાવેલું છે, પણ અહીંયા બી હજુ જૂનું કન્સ્ટ્રક્શનનું બધું છે. અને પથ્થર જેવાના તેવા. એ તે ટાઈમ પર કાંઈ લગાવતા હતા સિમેન્ટના વગર ખબર નહીં મળે. આ જ જે છે તે જ લગાવતા હતા. તે ગ્લુ હતું કિસ્સા કઈ ટાઈપનું હતું કંઈ ખબર નહીં મળે, પણ બહુ ભરી દેખાય છે. ચાલો તો ભાઈ, જરીને આપણે આવી ગયા. બહુ ચડવા પડ્યું ભાઈ. અરે વાહ, આ ઉપરથી વ્યૂ છે આપનો, મસ્ત દેખાય છે. આપણે પછી તો આરામથી બેસીને વ્યૂ આપણે જોશું આખા લક્સમબર્ગનું, મજા આવશે. આપનો એક ટાવર, આ બીજો, આ ત્રીજો આપણે આગળ જોયો તે. પણ ટાવરના અંદર એક જ ટાવરના અંદરથી આપણે ઉપર આવ્યા, આમાં જવાની અલાઉડ નહીં મળે. પણ અંદર કંઈ દેખાતું બી નહીં મળે, બંધ છે. તો આખું અહીંયાથી આખી તમને લક્સમબર્ગ દેખાય. ને આપણે જેવા ઉપર આવે તો તમને આખું આ આર્ટ મ્યુઝિયમ, કન્ટેમ્પરરી આર્ટ મ્યુઝિયમ છે, જેના નીચે ફોર્ટ ઉતો તે આપણને આખું દેખાય છે. તો આટલું મોટું જે જેનું બેઝ હોઈ શકે, તમે સોચો તે ટાઈમ પર કેટલો મોટો ફોર્ટ હતો. હવે તેના આગળના ફોટા મેં જોયા મૂક્યા કે તે દેખાતા તો નહીં મળે, પણ આપણે આ સાઇઝ જ નલ્લી સરખી સાઇઝ જોઈને આપણે
ઇમેજિન કરી શકે કે એટલું મોટો ફોર્ટ હતો તે ટાઈમ પર, કેમ કે તે ટાઈમ પર આ બિલ્ડિંગ એવું તો કહ્યું હતું નહીં, બરાબર ને? એટલો ફાઇન વેધર છે કે તેની વાત નહીં. એક મિનિટ પાછળ લેવો. હાજા કેમ લાગે? મસ્ત ને? એટલું ફાઇન વેધર છે આજે કે તેની વાત નહીં. ઉપરથી 3 દિવસથી આવ્યા ત્યારથી નકરો વરસાદ છે, પણ આજે સારામાં સારું વેધર આજે હતું. એટલે મેં કીધું ચાલો આજે તો ભાઈ ફોર્ટ ઠંગનમાં જવા જ પડશે, કેમ કે ઠંગનમાં જાય ને તો છે ને ઉપરથી બધા વ્યૂ મસ્ત દેખાશે. હવે જરાક વારમાં આપણે ત્યાં જવાના છે, ગ્રાસમાં બેસવાના છે, જોઈએ આપણે કેવું છે કાંઈ નહીં. ને જો અહીંયાથી નીચેથી ઉપરથી પાછળનો બી ફોર્ટ દેખાયા કરે, તો આપણે જો ચાલતા હોતા તો અહીંયાથી આપણે જેમ ચાલેલા તે બી દેખાયા કરે આખો ફોર્ટ. એટલે આખો ફોર્ટ આખા મ્યુઝિયમના રાઉન્ડથી જતો હતો, પણ ઓબ્વિયસલી એ લોકોએ મ્યુઝિયમ ઉપર બનાવ્યું, ફોર્ટની બેઝ નીચે જ રહી ગયું. હવે જે તમે જો આ છે આપનું પિરામિડ, ફ્લાવરનું પિરામિડ. હવે એ કેમ મૂકેલ છે, કાંઈ મૂકેલ છે કંઈ ખબર નહીં મળે, પણ તમે જો અહીંયાથી આખું નકરા ફ્લાવર છે, ફ્લાવર ને પૌધા. અને પછી એના બાજુમાં જ આખો ફોર્ટ ઠંગનનો વોલ ને આખી એની એ છે. યા ધેટ્સ નાઇસ યુ નો. આખી એની હજુ બેઝ છે, હજુ મોટો હોલ છે, એટલે તે બાજુથી બી એ લોકો ડિફેન્ડ કરતા હતા. બહુ ખતરનાક. અને અહીંયાથી વ્યૂ બી બહુ મસ્ત આવે છે. અહીંયાથી નીચે જવાનું બી છે, બેસવાનું બી છે, બધું છે.